रामचंद्र भगवान की। થાકી ગયા છો? જોરથી જય બોલવાનું। સિયાવ રામચંદ્ર ભગવાન की जय। पवन सुत हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। रमापति रामचंद्र भगवान की जय। सब संतन की जय। अपने अपने माता पिता की जय। अपने अपने गुरुदेव की जय। नमः पार्वती पतये हर हर महादेव। हाँ, सरस जो ये भांति बनहि संजोगा राम कृपा नासहि सब रोगा। यदि संजोग उभा થઈ જાય તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના રોગ ઉત્પન્ન થયા હોય ને તો એના રોગ નાશ પામી જાય। સંજોગ ઉભા થાય તો તમારા ગામની અંદર એક એવા સંજોગ ઉભા થયા છે કે શિવ કથા થઈ રહી છે અને જ્યારે શિવ કથા થાય જ્યાં શિવ કથામાં તમને બધાને પરોઠી વાળીને 3 કલાક સાધના કરવાનો સમય મળ્યો હોય ને ત્યારે તમે સૌથી વધારે ભાગ્યશાળી શક્તિશાળી છો। बिनु सत्संग विवेक न होई राम कृपा बिनु सुलभ न सोई। सत्संग કર્યા વિના ક્યારે વિવેકની ઉત્પત્તિ થતી નથી અને જ્યારે સત્સંગ તમારા જીવનમાં આવી જાય ને ત્યારે તમારું જીવન દિવ્ય ને ભવ્ય બની જાય। એટલે તમે ખૂબ ભાગ્યશાળી ખૂબ શક્તિશાળી છો यदि तमने तमारी शक्तिओनी अनुभूति होय तो। बाकी अनुभूति न होय ने तो आपणे एमने बेठा बेठा दिवस निकली जाए छे अने पछी आपणे कही के भाई माराथी कहीं थतुं नथी। माराथी थाय एवुं कोईथी न थाय। ज्यारे तमे आ सूत्रने साथे आगळ चालो ने त्यारे तमे खूब शक्तिशाળી बनो। कहेवानो मतलब ई थाय छे कि भारत देशने अंदर जन्म लेवुं बहु अघरुं छे। पछी बड़े भाग्य मानुष तनु पावा स्वर्ग तो लब सब ग्रंथानी गावा। मानव शरीर बहु भाग्य थी मळे छे अने ज्यारे मानव शरीर मळ्युं होय ने त्यारे सारा काम करी लेवुं जोईए कि न करी लेवुं जोईए? करी लेवुं जोईए ने। तो जो अहींया स्टेज मां जे व्यासपीठ मां बैठा छे केवुं सारुं काम करे छे। पगाड़ो ताળી एना माटे भाई जोरदार। आने अमे प्रेमथी मामा कहीए छीए। शुं कामे? अमारी एक दीकरी छे ने राजकोटमां એ પણ રામાનંદિત છે એમના એ સગા મામા થાય છે પહેલી અમને એ દીકરી મળી પછી મામા મળ્યા તો અમે પણ એને મામા જ કહીએ છીએ। હવે એ અમને મામા તરીકે સ્વીકારતા હોય અમે એને એ અમને કેવી રીતે સ્વીકારતા હોય તો ભગવાન જાણે। यदि કોઈ પણ ભક્ત ભગવાનને માનવા મળે ને તો ભગવાન પછી મજબૂર થઈ જાય એને પોતાના ભક્ત સ્વીકાર કરવા માટે। એટલે અમે તો એમને મામા કહીએ છીએ અમે તો એને મામા બનાવીએ છીએ। કેવી રીતે? અમે એમને કીધું કે તમે કદાચ પાકિસ્તાનમાં કદાચ કરશો તોય અમે આવશો। સમજી ગયા? તો એ બહાને અમારે પાકિસ્તાન જવાનો મોકા તો મળશે ને। મામા યા જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં ભાણીઓ તરીકે થઈને અમે સાધુ થઈને ત્યાં ત્યાં જશું। તો જ્યારે વ્યાસપીઠે વ્યાસ ભગવાન તરીકે અમારા મામા અહીંયા બેઠા છે તમને ભાગવત કથા શ્રવણ કરાવે છે એવા व्यास भगवान ने चरणों में दंडवत ने प्रणाम करूं छूं। अने आजे ज्यारे मारा साथे अमारा रामदेव पीर ने कथा जगत ने अंदर ना एक एवा विषम पितामह कहेवाय। रामदेव रामायण क्यारेक सांभळ्युं होय तो यूट्यूब पर कल्याणदास मेसवाणिया करीने सर्च करजो आवशे। जो कल्याणदास बापू बैठा छे ओला खेंच नाखीने बैठा छे। रामदेव रामायण ना प्रख्यात वक्ता छे અને એમને પાસે કંઈ ટાઈમ નથી પણ મારે કંઈક જવું હોય અને હું એને ફોન કરું એને પાસે ટાઈમ હોય તો એ મારા સાથે આવે। એટલે કલ્યાણદાસ બાપુ મારા સાથે આવ્યા છે। પછી અહીંયાના સ્થાનિક ભાર્ગવભાઈ દેવ મોરારી છે એમને પણ ખબર પડી કે બાપુ આવે છે એટલે એ પણ આજે કંઈક બહાર ગામ હતા એ પણ અહીંયા આવ્યા છે। અને જે અમારા અડધી રાતના ઓકારો અમે કહીએ रात्रे 2 वागे पण अमे फोन करीए ने अमारा फोन ने जवाब मळे ने एवा अमारा सुरेशभाई बजाणिया साहेब पण मारा साथे आव्या छे। मित्रों जीवन बहु अनमोल छे जीवन बहु कीमती छे। जीवन ने अंदर तमने काम करता आवडे ने तो तमे बहु महान बनी सको। यदि काम करता आवडे तो
અહીંયા તમે ભગોટી વાગીને બેઠા છો, ત્યાં લોકો બાકડામાં બેઠા છે, આમ ત્યાં કરીને જોવું પડે. કેમ આપણે બીજા દેશ વાળાઓ હોય તો અહીંયા આવીને બેહવામાં ભગોટી વાગીમાં શું વાંધો છે? પણ નો બે એટલે નો બે, તમે ગમે એટલા કહો, સમજી ગયા. પણ જ્યારે તમે કથામાં આવીને બેસો અને પછી કથા તમારામાં બેસી જાય તો પછી તમારા જીવન દિવ્ય ને ભવ્ય બની જાય. એટલે જે કોઈ અહીંયા બાકડામાં બેસે છે, બાકડામાં બેવાથી પુણ્ય ન મળે, અહીંયા કથામાં આવીને બેસવાથી પુણ્ય મળે. એટલે તમને અનુકૂળતા હોય તો આપ અહીંયા આવીને મંડપમાં બેસો. તમારા માટે કોઈ ભાડા માંગે તો મને કહેજો, ભાડા કોઈ તમારા માટે માંગશે નહીં. પણ કહેવાના મતલબ એ થાય છે નમે સૌને ગમે. જે કોઈ અહીંયા આવીને મંડપમાં બેસે અને પછી ભગવાનને ધૂનમાં અને ભગવાનને કથામાં ખોવાઈ જાય, પછી ભગવાન એને અંદર આવી જાય અને પકડેલા કામ બધું બનાવી દે છે ભગવાન. જ્યારે આપણે ભારતની અંદર જન્મ લીધા છીએ ત્યારે આપણને ગૌરવ હોવું જોઈએ કે કંઈક ને કંઈક ભગવાને આપણામાં લાયકાત આપ્યા હોય છે. ત્યારે આપણને ભગવાને માનવ દેહ આપ્યા છે. મનુષ્ય દેહ વારંવાર નથી મળતું. 84 લાખ યોની ભોગવી લીધા પછી માનવ દેહ મળે છે. અને જ્યારે માનવ દેહ મળ્યું હોય ત્યારે મન મૂકીને જીવી લેવા માટે નહીં, મન મૂકીને સારું સદકર્મ કરી લેવા માટેના મળ્યું છે. જેવી રીતે અહીંયા વ્યાસપીઠમાં બેઠા બેઠા મામાએ રિટાયર ગવર્મેન્ટ શિક્ષક હતા, રિટાયર થયા. ગવર્મેન્ટ એને પગાર તો આપ્યું પણ પેન્શન પણ આપે છે. પણ એમને મનમાં એવું થયું કે ગડપણમાં મારે ગોવિંદ ગાવું છે અને ગોવિંદ એકલા ખૂણામાં બેઠા બેઠા નહીં, અહીંયા વ્યાસપીઠમાં બેસીને ગાવું છે તાકી 5-25 માનવના જીવનની અંદર બદલાવ આવે. અને નિસ્વાર્થ ભાવથી જ્યારે કથા માટે સંકલ્પ કર્યો છે ત્યારે આમ જ્યાં જ્યાં કથાઓ હોય ત્યાં ત્યાં પોતાના પૈસા આપીને કથા કરે છે. ક્યાંય તમને આવા કથાકાર મળે ને મારા પાસે લઈ આવજો, હું તમને ઇનામ આપીશ. આવા સામે પૈસા દઈને કોઈ કથા કરતા હોય તો આવા વ્યાસ ભગવાન અહીંયા બિરાજમાન થઈને તમને કથા શ્રવણ કરાવે છે. અને પછી એને બાજુમાં બેઠા બેઠા જો સંગીત, જેને તાલમાં તમને નાચવાનું મજબૂર કરી દે, તમારી ડોકી હાલતી થઈ જાય, તમારા આંગળીમાં થનગનાટ થવા માંડે, એવા સુર સંગીત વાળાઓને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને જે આ માઇક છે, ખૂબ સારું માઇકની અવાજ છે, નાનું છે પણ નાગનું બચ્ચું છે, ખૂબ સારું અવાજ આવે છે. એવા માઇક મેળવ્યું હોય અને તમારા જેવા જ્યારે શ્રોતા મેળવ્યા હોય ને ત્યારે મામા તમારી કથા તો સાર્થક છે, સફળ છે. એટલા બધા પિતૃઓને પાછળ શિવ મહાપુરાણ થાય છે. અહીંયા બેઠા યજમાન પણ લગભગ બેઠા છે, મુખ્ય યજમાન પણ બેઠેલા છે. મિત્રો, જ્યારે તમારા ભાવ સાચા હોય ને ત્યારે ભગવાન ગમે એવા ભેષમાં આવી જાય હો. અને આવીને આપણા આજુબાજુમાં જ ગમે આ બેઠા હોય પણ આપણે ભગવાનને ઓળખી ન શકી. શું કામે? કામ, ક્રોધ, લોભ, મોહમાં એટલા બધા આપણા ડૂબેલા હોય કે આપણે ભગવાનને ઓળખી જ ના શકીએ છીએ. કારણ કે માનવ દેહ છે ને, માનવ દેહ એક વખત મળ્યા છે અને જ્યારે એક વખત માનવ દેહ મળ્યા હોય ત્યારે આપણે સારું સદકર્મ કરી લેવા જોઈએ. બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સ્વર્ગ દુર્લભ સબ ગ્રંથને ગાવા. દેવી દેવતાઓને પણ માનવ દેહ મળતા નથી, પણ જ્યારે તમને અને અમને મળ્યું હોય ત્યારે આપણે સારા કામ કરીને આપણું જીવન આપણું આ સાર્થક કરી નાખવું જોઈએ. જીવનની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ હોય, કોઈને સીધું જીવન હોતું જ નથી. જેને જીવનમાં સંકટ આવ્યા છે મામા ભગવાન એમને જ ભેગા થયા છે. પણ જેને જીવનમાં સંકટ જ નથી આવે એને ભગવાન કોઈથી ભેગો જ ન થાય. જ્યારે તમારા જીવનમાં કંઈક દુઃખ ને દર્દ ને કષ્ટ આવે ને ત્યારે નક્કી પરમાત્મા તમારા આજુબાજુમાં કંઈક છે અને પરમાત્મા તમારી પરીક્ષા લેવા માટે અનેક પ્રકારની તકલીફો આપે છે. અને હું કહું ને ત્યારે તાળી વગાડજો. બચ્ચે હવે તાળીઓ નહીં વગાડતા, તાળીઓ માટે બંધ. સમજી ગયા? ટેક્સ લાગે છે બધી વસ્તુમાં. અહીંયા માઇકમાં બોલીએ ને એમાં પણ ટેક્સ લાગે. અમે મેંદડાથી અહીંયા આવતી તો કહેવા જ્યારે અમારા પાસે ગાડી હતી ને રોડ ને રસ્તા સારા હતા અને ગાડીમાં પેટ્રોલ હતું ત્યારે અહીંયા પૂગ્યા. મફતમાં કાંઈ મળતું નથી તો તાળીઓ શું કામે મફતમાં વગાડવું? જ્યારે હું તાળીઓ વગાડવા જેવા બોલું ને ત્યારે તમારે તાળીઓ વગાડજો.
તમને ખબર ન પડે ત્યારે હું એ ઈશારા કહીશ કે તાળી વગાડો, એટલે ત્યારે તમે તાળી વગાડજો. મિત્રો, જીવનમાં યદી લેતા આવડે ને તો ઘણું બધું મફતમાં મળે છે, પણ લેતા આવડે તો. મામા જ્યારે કોવિડ થયું હતું, કોરોના થયું હતું, ત્યારે ઓક્સિજન લેવા માટે બધા ફાફા મારતા હતા. ઓક્સિજનના બાટલા માટે બધા ગોતતા હતા. કોઈ ક્યાંયથી મેળ કરે, કોઈ ક્યાંકથી મેળ કરે, કોક ડબલ પૈસા દઈને કરે, કોક સંબંધ વાપરીને ઓક્સિજનના બાટલા લઈ આવતા. પણ પરમાત્મા આપણને મફતમાં ઓક્સિજન આપ્યા છે, તો આપણે ક્યારેક પરમાત્માના આભાર માનીએ છીએ? નથી માનતા ને. આગળ સાંજ પડી, અહીંયા લાઇટ ચાલુ થઈ, મહિનામાં 2 મહિનામાં લાઇટ બિલ આવે, કોકને આ 1500, કોકને આ 3000, કોકને આ 5000, કોકને આ 10000. 2 મહિનામાં લાઇટ બિલ આવે અને લાઇટ ભરવા આપણે જઈએ અને દિવસમાં આપણને સૂર્યનારાયણ ભગવાન મફતમાં અંજવાળું આપે, આપણે ક્યારે સૂર્યનારાયણ ભગવાનના આભાર માનીએ છીએ? નથી માનતા ને. તો જે વસ્તુ મફતમાં મળે એની કિંમત કોઈ જાણતા નથી. જેની જ્યારે તમે મફતની વસ્તુની કિંમત જાણી જશો ને, ત્યારે પછી તમને છે ને હેરાન ને પરેશાન થવાની વાત જ નહીં આવે. જ્યાં સુધી તક પરમાત્મા તમારા પાસે ન આવે ત્યાં સુધી તમારા જીવનમાં કષ્ટ ન આવે. પણ જ્યારે પરમાત્મા તમારા પાસે આવે ને ત્યારે તમારા જીવનમાં કષ્ટ આવે. શું ગમે? કારણ કે ભગવાન કહે છે, મારી ભક્તિ જે કરે દુખિયા એને હું કરું. જે મારી ભક્તિ કરે એને હું દુઃખ આપું, એને સુખી ન થવા દઉં. સુખી થાય ને તો એ પછી મારા બેટા અહીંયા ફગોટી વાળીને કથામાં બે નો બે, એ ગાડી લઈને ખડવા વહી જાય દીવ ને દમણ ને ગોવા. એ કે 3 દી અહીં કથા સાંભળી એને કરતા ફરી આવી. શનિવાર, રવિવાર ને સોમવાર 3 દિવસની સિરિયલ ફરીને આવે અને પાછા અહીંયા પાછું કામે લાગી જાય. યદી પૈસા હોય તો. યદી પૈસા ના હોય ને તો આપણે પરમાત્માને પાસે જઈ અને પરમાત્માને ધૂપ ને દીવા ને પ્રાર્થના કરીને એને મનાવવા માટેના પ્રયત્ન કરી. ભગવાન બહુ હોશિયાર છે. શું કામે? કારણ કે ભગવાને આપણને બનાવ્યા છે અને આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા ભગવાનને બનાવવા જઈએ છીએ. 10 રૂપિયા પેટીમાં નાખીને લાખ રૂપિયાની માનતાઓ કરીએ છીએ. ભગવાનને ઉપર પણ કોઈને ભરોસો નથી कि भगवान ने महंगा बिना ना यदि हमने मानव देह आप्યું છે, महंगा बिना ना આપણને ભારત ભૂમિમાં જન્મ આપ્યું છે, महंगा बिना ના આવા સારા માતા પિતા આપ્યું છે, महंगा बिना ના કેવું સરસ મજાના રૂપના ભંડાર આપ્યા છે, તો બીજું નો આપે? બધુંય આપે. यदि ભગવાનને ઉપર ભરોસો હોય તો. ભરોસો ન હોય તો કઈ ભેગું થાય નહીં. એક ભરોસા, એક આસ વિશ્વાસ, એક ને ઉપર ભરોસા હોવા જોઈએ. અને એ ભરોસો કોણ? આપણા ભગવાન. કદાચ હું તમને કોઈને પૂછું કે તમે ભગવાનને ક્યારે જોયા છો? તમે આમાં ભગવાનને કોઈ જોયા હો તો હાથ ઊંચા કરો છે. હાલો, નથી જોયા કોઈ? તો ધક્કો થયો તમારે બધાને 60-60 વર્ષ, 50-50 વર્ષમાં. પણ હું તમને ગારંટીથી આપું છું, ગારંટી અહીંયાથી આપું છું કે તમે રોજ ભગવાનને જુઓ છો અને ભગવાન તમારા ભેગા જ હોય અને ભગવાન તમને અનેક પ્રકારની મદદ કર્યા છે. તમે માનવા તૈયાર છો? નથી ને? ખોટે ખોટા ટોકી અડધા લાવે, અડધા નથી લાવતા. કારણ કે ખબર હોવું જોઈએ ને. હું તમને ગારંટી આપું છું કે ભગવાને તમારા સાથે છે અને ભગવાન રોજ તમને દર્શન આપે છે. એ ભગવાન કોણ? આપણા માતા પિતા છે. એ ધરતીની અંદરના સૌથી પહેલા મોટામાં મોટા ભગવાન છે. અહીંયા લઈ આવ્યા છે આપણને. કોને લઈ આવ્યા છે? કેને થકીત આપણે અહીંયા આવ્યા છીએ? માતા પિતાને થકીત આવ્યા છીએ. અને જ્યારે માતા પિતાને થકીત આપણે અહીંયા આવ્યા હોય અને ઈ જ મા બાપ આપણને મોટા કર્યા હોય અને જે લાયક આપણે નહીં હતા ને ઈ વસ્તુ મા બાપ આપણને આપ્યા છે અને ઈ જ મા બાપને આપણે રોજ તિરસ્કાર કરીએ છીએ કે મમ્મી બે જ સાનુમાના, તને ખબર ન પડે? દીકરી મોટી થઈ જાય, જવાન થઈ જાય અને એને થોડું ભણતા અને થોડું લખતા આવડી જાય એટલે મમ્મી પૂછે આજે શું સ્કૂલમાં ભણીને આવી દેખાડ. તો યારે એ દીકરી કે મમ્મી તું બે, તને ખબર ન પડે. હવે મમ્મી એને કઈ ભાષામાં સમજાવે કે મને જે ખબર પડે એ તને ખબર ન પડે. કોઈ દીકરા 25-50 લાખ રૂપિયા કમાતા થઈ જાય અને એના બાપ આમ પૂછે કે બેટા આ કેમ થાય? એ કે પપ્પા બાપુજી તમને ખબર ન પડે કારણ કે તમને ચીજો ભણેલા નથી ને તમે.
હવે એ બાપને જે ખબર પડે એ દીકરાને ખબર પડે નો ખબર પડે. પણ મા બાપ આપણા ધરતીની અંદર ને એક એવા ભગવાન છે કે આપણને જે વસ્તુને લાયક નહીં હતા એ વસ્તુ મા બાપ આપણને આપ્યા છે અને એ જ મા બાપના આપણે બધા તિરસ્કાર કરીએ છીએ. એટલે મિત્રો પ્રથમ ગુરુ મા બાપ હમારે. રામાયણની અંદર કલ્યાણદાસ બાપુ લખેલો છે જીવનના પહેલા ગુરુ આપણી માં છે, પછી પિતાજી છે, પછી જીવનમાં તો આવા ઘણા બધા ગુરુ ઘંટાળ મળે છે મારે જેવા. તમને કંઠી પહેરાવી દઈએ એના પછી તમને ઘેર માર્ગે ઢોરવા લઈ જાય. તો માં પહેલા જીવનની અંદરના આપણા ગુરુ છે. અને જ્યારે ગુરુ जिसका बलवान है उसका चेला पहलवान है. જે શિષ્યના ગુરુ બલવાન હોય એના ચેલા પહેલવાન જ હોય. જે મા બાપ શક્તિશાળી હોય ને એના દીકરા જેવા તેવા ના હોય, ખૂબ શક્તિશાળી હોય છે. એટલે માતા પિતાના તમે માન સન્માન કરજો, માતા પિતાના તમે આજ્ઞા કરજો. કેવી રીતે માતા પિતાના માન સન્માન કરવાનું? તમે અહીંયા શિવ મહાપુરાણ શ્રવણ કરી રહ્યા છો. શિવજીને કેટલા દીકરા છે? 2 દીકરા છે ને. અને 2 દીકરા કેવા જેવા તેવા છે? શક્તિશાળી છે ને. ભાઈ 2 દીકરા શક્તિશાળી છે. માની લો ગણેશ દાદા છે, તો ગણેશ દાદાના બાપુજી કેવડા છે? બહુ મોટો છે. ગણપતિ દાદાએ પોતાના માતા પિતાના પ્રદક્ષિણા ફરી લીધા એટલે કેવડો મોટો આમ શક્તિ એને આવી છે. જ્યારે કોઈ પણ આપણે ધાર્મિક કામ કરીએ, કોઈ પણ આપણે સારો પ્રસંગ કરીએ, ત્યારે સૌથી પહેલી પૂજા કેની થાય? ગણપતિજીની થાય ને. અને એ ગણપતિ દાદા પ્રદક્ષિણા કેવી રીતે કરી કે મારા માતા પિતા મારા ભગવાન છે અને ભગવાનની પ્રદક્ષિણા કરી હોય એટલે બીજા કોઈને કરવા જવાની જરૂર નથી. આપણે બધા હરિદ્વાર જઈએ ને અયોધ્યા જઈએ ને વૃંદાવન જઈએ અને ત્યાં પછી આમ ન કરવાનું કામ કરીને આવી. પણ આપણા ઘરની અંદર જે આપણા ગઈઢિયાઓ હોય, માતા પિતા હોય, આપણે એમને ક્યારે વાંકા હોઈને પગે ના લાગીએ, ક્યારે એને રાત્રે પગ ન દબાવીએ, ક્યારે એને ટાઈમ ટુ ટાઈમ ખાવા ન આપીએ, કારણ કે આપણને ખબર જ નથી. અત્યારે ઘરની અંદર ગઈઢિયાઓ બહુ દુઃખી છે અને ગામની અંદર છે ને ગાયું બધું બહુ દુઃખી છે. આગળ હું ને કલ્યાણદાસ બાપુ આવતા હતા મેંદડાથી, તો રોડ ઉપર ગામો ગામ ગાયું અને ધનખોડ બાપુ રખડતા હતા. કલ્યાણદાસ બાપુને હું કીધું કે બાપુ ધનખોડ ગામમાં બહુ રખડતા, કે બાપુ ગામ બહુ દુઃખી થાય. જે ગામની અંદર નંદી દુઃખી હોય, જે ગામની અંદર ગાયું દુઃખી હોય અને કોકને હેઠવાડ ખાય ને, એ ગામ કોઈ દી ઊંચું આવે નહીં. કલ્યાણદાસ બાપુ મને એમ કહેતા હતા. વિચાર કરો, યદિ માણસને ખબર પડી જાય કે શું કરવાથી ફાયદા છે અને શું કરવાથી નુકસાની છે, ત્યારે પછી એને ક્યાંય હેરાન થવું પડે નહીં, ક્યાંય પરેશાન થવું પડે નહીં. અત્યારે ખબર હોવા છતાંય કોઈને કંઈ છે નહીં મનની અંદર. અત્યારે શ્રાવણ મહિના ચાલે છે અને શ્રાવણ મહિનામાં તમારા બધાને જીવનની અંદર શિવ ભક્તિ છે. અને જ્યારે શિવ ભક્તિ તમે જીવનમાં કરો ને ત્યારે તમને દુનિયામાં કંઈ ઘટવા ન દે. શંકર બાપા એવા છે. શંકર બાપા જેને જેને પ્રસન્ન થયા છે એના બેડા પાર થઈ ગયા છે. રામ ભગવાન છે એ પણ શિવજીની ઉપાસના કર્યા છે. લિંગ થાપ વિધોત કરી પૂજા, શિવ સમાન મોહિ પ્રિય ન દૂજા. રામ ભગવાનને કોઈએ કીધું કે તમે શિવજીની સ્થાપના કરો છો શા માટે? તો શંકર ભગવાન કહે છે, રામ ભગવાન કહે છે, શિવ સમાન મોહિ પ્રિય ન દૂજા. આ વિશ્વની અંદર મને શંકરથી પ્યારા કોઈ છે જ નહીં, શંકર જેવા કોઈ છે જ નહીં. એટલે શંકર ભગવાનની સૌથી પહેલી રામેશ્વરને કિનારે રામ ભગવાને શિવજીની સ્થાપના કરી અને પછી પોતાના કાર્ય ચાલુ કર્યા છે. તો તમે પણ તમારા જીવનની શુભ શરૂઆત એક એવા શિવાલયમાંથી કરો કે રોજ તમારે 1 કળશા શિવજીને જળ ચઢાવો, 1 ફૂલ ચઢાવો, બીલીના પાન મળે તો બીલીના પાન ચઢાવો અને પછી તમે 12 મહિના પછી જોજો તમારા જીવનમાં જેટલા દુઃખ છે બધા જતા રહેવાના છે. પણ અત્યારે કેવું છે, વળે વારંવાર તાળી વગાડવાનું ટેવ છે ને એટલે હાથ ભાઈ ભેગા થઈ જાય છે આમ ઘણાઓના, સમજી ગયા? એટલે પણ અત્યારે તકલીફ ક્યાં આવી છે કે આપણે બધા મંદિરમાં જઈએ તો પહેલે સેલ્ફી કરીએ, પાડીએ છીએ, પહેલા ફોટા પાડીએ, રીલ બનાવીએ, સારા કપડાં પહેરીને આપણે મહાદેવને પાસે જઈએ છીએ. પણ મહાદેવને ગમે છે કે નથી ગમતું એ આપણે પહેલે કંઈ જોતા નથી. ભગવાન કહે છે મને કેવા વ્યક્તિ ગમે છે?
નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ના ભાવા. મને તો નિર્મલ મનના વ્યક્તિ ગમે છે, મને કપટી નથી ગમતું, મને કોઈ એવા કુટિલ માણસ હોય એ નથી ગમતું. એકદમ સાદા સ્વભાવના અને સાદા મનના કોઈ વ્યક્તિ આવે, નિખાલસ મનથી મને કોઈ પણ વાત કહે ને એ મને ગમે છે. કેવી રીતના, જેવી રીતે નાનું બાળક હોય, કોઈ ગમે એને ખોરામાં જઈને બેસી જાય અને કોઈ પણ વ્યક્તિ હોય એને રમાડવા માંડે, એને કોઈ પણ પ્રકારનું કઈ હુક નો ચડે, એને કોઈ પણ પ્રકારનું કઈ અહેમ નો આવે, તો ભગવાન પણ એવી જ રીતે છે. જે માણસ નિર્મલ મનથી હોય ને, ભગવાન એને પાસે જાય, તમે એને પાસે જાઓ ને ભગવાન પાસે, તો ભગવાન તમારા માથે હાથ ફેરવી દે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પર પ્રેમ ન જાણે કોઈ. યદિ પ્રેમની પરિભાષા તમે જાણી જાઓ ને તો પછી તમે પ્રેમ કરતા થઈ જાઓ. અત્યારે જે પતિ ને પત્ની અને દીકરા ને દીકરીઓ પ્રેમ કરે એ પ્રેમ નો કહેવાય, એ માયા જાળ કહેવાય. પ્રેમ તો પરમાત્માને સાથે થાય, પ્રેમ તો કોઈ મીરાબાઈ ને ગિરધર ગોપાલ ને સાથે થાય, પ્રેમ તો કોઈ સબરીબાઈ હોય એમને રામ ભગવાન ને સાથે થાય, પ્રેમ એને સાથે થાય. પ્રેમની પરિભાષા યદિ તમને ખબર પડી જાય તો પછી તમે હેરાન ને પરેશાન થાઓ જ નહીં. પ્રેમ કેને કહેવાય? જ્યારે પહેલા મહિના ને બીજા મહિના કોઈ પણ માતા પેટમાં હોય અને એને પેટની અંદર બાળક હોય ત્યારે એ બાળકને સાથે માં પ્રેમ કરવા લાગે છે. એને રૂપ જોયું નથી, કેવો છે કેવો નથી, દીકરો છે કે દીકરી છે એ કઈ જોયો નથી, પણ એમને સાથે પ્રેમ કરવા માંડે છે. ત્યારે આમ છે ને એ પ્રેમ સાચા કહેવાય. એટલે પરમાત્મા દરેક પોતાને ભક્તને સાથે પ્રેમ કરે છે. એટલે પરમાત્માને સાથે યદિ તમે પ્રેમ કરતા થઈ જાઓ ને તો પછી તમે આમ 84 ને ફંદમાંથી તમે મુક્ત થઈ જાઓ. હવે બાળક કેના છે? ગાડીમાં બેસાડી દેજો, મારે લઈ જવું છે. નથી હચવાતા ને તમારાથી. અત્યારે બે ટાવડિયાઓ કોઈથી હચવાતા નથી, વિચાર કરો. હા.